જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। મગફળીના પાથરા પાણીમાં પલળાઈ જતા કાળા પડી ગયા હોવાની પાક બગડી ગયો છે અને ખેડૂતો લાચાર બની ગયા છે। મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિતના ભારે ખર્ચા કરીને ખેડૂતો પાક ઉછેર્યો હતો, પરંતુ અંતે વરસાદના કારણે પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। હાલ માંગરોળના માનખી ખેતરા ગામે ખેડૂતોના મગફળીનો પાક ફેલ થઈ જતા સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજી રડિયાએ પણ સરકારને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ ભલામણ કરી છે। જી તો માંગરોળ તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને તારાજ કરી નાખ્યા છે। હું પ્રથમ આપને જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે કમોસમી વરસાદના કારણે જે મગફળીનો પાક છે જે હાલ ફેલ થયો છે અને જે દાણા છે જે કાળા પડી ગયા છે। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડા છે। શું કહેશો, આજે તમારી મગફળીનો પાક ફેલ થયો છે? અમારી મગફળી સદંતર ફેલ થઈ ગઈ છે। ચારો બગડી ગયો છે, દોડવા કાળા પડી ગયા છે। અત્યારે કોઈ ખાતર બિયારણનો ખર્ચો આમાં ઉપડે એમ છે નહીં। તો આ હતા ખેડૂતો। અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયેલા છે। શું કહેશો, આજે તમારી મગફળીનો પાક ફેલ થયો છે? પૂરા ગામની મગફળીનો પાક ફેલ થયો છે। શું આવી રીતની જે આ મગફળીની કન્ડિશન છે ગામમાં દરેક ખેતરની આ જ રીતની કન્ડિશન છે કે નથી ચારો હાથમાં આવે એમ, કે નથી દોડવા હાથમાં આવે એમ, કોઈ વસ્તુ નથી આવે એમ, નથી ઢોર માટેના ચારાની સુવ્યવસ્થા કરવી, આટલું ખાતર બિયારણ માવજત કરી તેમ છતાં પણ જેમ જે શું કહેવાય કે હાથમાં આવીને બધું વયું ગયું છે એ રીતની નુકસાની થઈ છે બધી પારાવાર સદંતર। અંદાજિત કેટલાની નુકસાની? અંદાજિત પાક જ ફેલ થઈ ગયો છે એવું ગણો ને તમે। નુકસાની તો આખો પાક જ સદંતર ફેલ થઈ ગયો છે। આમાં શું ખેડૂત શું થાય? કંઈ ન થાય, ન મજૂરી, બિયારણ, કોઈ કયો ખર્ચો નીકળે, આમાં કોઈ ન નીકળે। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે નુકસાનીનો કોઈ પાર નથી। ત્યારે હું આપને ફરી એકવાર જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ માનખેતરા ગામનું જે ખેતર છે જ્યાં સદંતર જે મગફળીનો પાક છે જે નિષ્ફળ થયો છે, ખેડૂતો હાલ માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર કેવું વિચારશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ।